ખેલાયો ખતરનાક ખેલ। એક અપાર્ટમેન્ટના ચોથા માળે પહોંચ્યા કેટલાક લોકો અને અપહરણ કરી છૂમંતર થઈ ગયા, પરંતુ તેઓને નહોતી ખબર કે તેમનો ભેટો પડવાનો હતો સુરત પોલીસ સાથે। જોઈએ કેવી રીતે પકડાયા અપહરણકર્તાઓ। હાથોમાં હથકડી, આસપાસ પોલીસનો કાફલો, રસ્તા પર ચાલતા લઈ જવાતા આ એ આરોપીઓ છે કે જેઓના ઈરાદાઓને નાકામ બનાવવામાં સુરત પોલીસને સફળતા મળી છે। જી હા, એ વ્યક્તિઓ કે જેઓએ ખુલ્લેઆમ સુરતમાં ખેલ ખેલ્યો અપહરણનો, એ પણ એક નહીં બબ્બે લોકોના અપહરણનો। તારીખ 29 જુલાઈ 2025, સ્થળ રવિ પાર્ક સોસાયટી, કાપોદ્રા, સુરત। પ્રેમ લગ્ન કરી રહેતા યુવક યુવતીને નહોતી ખબર કે તેમના માટે 29 જુલાઈની સવાર આફતવાળી બનીને આવશે। સવારના 8 વાગ્યાના સુમારે અચાનક 7 જેટલા વ્યક્તિઓ આવી ચડ્યા અને યુવકને માર માર્યો। એટલું જ નહીં, મારી નાખવાના ઈરાદે તેનું અપહરણ કરી એક સંપ થઈ પોતાની સાથે બંનેને લઈ ગયા। આ વાતની જાણ જ્યારે યુવકના પિતાને થઈ કે તુરંત તેઓએ પોલીસને જાણ કરી અને પોલીસે પણ આ મામલાની ગંભીરતા પારખી તુરંત કાર્યવાહી તેજ કરી। घटना स्थलना सीसीटीवी चेक कराया। सीसीटीवी में अपहरणकर्ताओं जुआ मळ्या। कुछ लोग उसको जबरदस्ती गाड़ी में बैठा के 2 लोगों को लेके जा रहे हैं। इसमें हमने काफ़ी तुरंत फॉलोअप लिया और टेक्निकल और ह्यूमन इंटेलिजेंस से हमें पता चला कि ये बड़ौदा के पास इनकी गाड़ी और इनका मोबाइल डिटेक्ट हो रहा है। तो हमने कंट्रोल रूम से एक मैसेज पास कराया और वहाँ लोकल पुलिस की सहायता से और यहाँ से तुरंत एक टीम रवाना की। हमने दोनों भोग बननार जो हैं, उन जो किडनैपिंग हुई थी उनको पकड़ लिया। પોલીસે ગણતરીના કલાકોમાં આખો અપહરણનો કેસ ઉકેલી નાખ્યો। ટેકનિકલ સર્વેલન્સ એ હદે કામ લાગ્યું કે આરોપીઓ જ્યાં જ્યાંથી પસાર થયા તે તમામ સ્થળના સીસીટીવી ચેક કરવામાં આવ્યા। એટલું જ નહીં, હ્યુમન સોર્સ પણ કામે લાગી ચૂક્યું હતું કે પોલીસને માહિતી મળી હતી કે વડોદરા નજીક તેઓ પહોંચ્યા છે અને તેઓનું લોકેશન પણ ટ્રેસ થતા ત્યાંની સ્થાનિક પોલીસ સાથે સંપર્ક સાધવામાં આવ્યો અને હાથ લાગ્યા અપહરણકર્તાઓ। પોલીસે જ્યારે આરોપીની પૂછપરછ કરી તો એ વાત બહાર આવી કે પિતાને નહોતા મંજૂર પુત્રીના પ્રેમ લગ્ન, જેથી યુવતીના પિતા ચિરાગભાઈ માલીવાડ તથા કુટુંબી પ્રવીણ સહિતના અન્ય 4 લોકોએ કાપોદ્રા રવિ સોસાયટી કાર લઈને પહોંચ્યા હતા અને ત્યાં બંનેનું અપહરણ કરી લઈ ગયા હતા। કારમાં અપહરણ કરી ગયેલા લોકો પંચમહાલ વેજલપુર ટોલ ટેક્સ નજીક હોવાનું જાણવા મળ્યું હતું, જેઓને પંચમહાલ પોલીસની મદદથી ટોલ ટેક્સ પાસેથી પકડી પાડવામાં આવ્યા હતા। बेटा जो है उसी के गांव में उसने एक लव मैरिज किया था कि अपने ही कास्ट की लड़की से, और जो सामा वाला है चिराग उर्फे जीतूभाई मालीवाल, उसको ये बात पसंद नहीं थी। उसने ये भी बताया कि उसकी बहू जो है वो 8 महीने की प्रेग्नेंट है। પોલીસે અપહરણ કરનારાઓને ગણતરીના કલાકોમાં દબોચી લીધા છે, જેમાં જીતુભાઈ ઉર્ફે ચિરાગ રમેશભાઈ માલીવાડ, સુરપાલ હરીશભાઈ ખાંટ, માહિર ઇકબાલ દીવાન, મોહમ્મદ સજ્જાદ, મયુદ્દીન શેખ, દશરથભાઈ છગનભાઈ ચામઠા, પરવતભાઈ મોનાભાઈ ઠાકરડા ઉર્ફે નેહાદે, સિરાજ ગુલાબ રસૂલ કડિયા। આ સાતેને પકડી પાડી પોલીસે આરોપીઓને સાથે રાખી ન ફક્ત ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, પરંતુ કેવી રીતે તેઓ કાપોદ્રાની રવિ પાર્ક સોસાયટી તરફ આવ્યા અને કેવી રીતે ચોથા માળે પહોંચી યુવકને માર મારી અપહરણ કરી લઈ ગયા તે સહિતની માહિતીઓ મેળવી હતી। આમ પોલીસની સતર્કતા અને ટેકનોલોજીની મદદથી અપહરણનો કેસ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો અને 7 અપહરણકર્તાઓમાં એક કિન્નર પણ પોલીસના હાથ લાગી ગયા હતા, જે તમામ હવે કાયદાના સકંજામાં આવી ગયા છે। સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી।